ઉધાર રૂપિયા આપી લોકોને પોતાના રૂપિયા પરત મેળવવા ટેન્શન રહેતું હોય છે, પરંતુ હવે તો જો ઉધાર રૂપિયા લેતી વખતે ધ્યાન નહીં આપવામાં આવે તો પણ આપણે માનસિક અશાંતિ થઈ શકે છે. લોકોને લોન આપવાના નામે છેતરપિંડી કરતા 4 આરોપીઓ પકડાયા છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે બાતમીના આધારે મદ્રાસી મંદિર પાસે રાજ કોમ્પ્લેક્સમાં ચાલતા કોલ સેન્ટરમાંથી સુનિલ યાદવ અને તેના સાગરીતો હરેશ લોહાણા, અશફાક જુનેજા અને ધર્મેશ પટેલને ઝડપી પાડવામાં આવ્યા છે. તેની પાસેથી પોલીસે અનેક બેંકોના ચેક, મોબાઈલ અને સિમ કાર્ડ કબજે કર્યા છે. પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓએ અત્યાર સુધી કરોડો રૂપિયાની છેતરપિંડી કરી હોવાની કબૂલાત કરી છે. આરોપીઓ સાથે સંડોવાયેલી અન્ય 2 છોકરીઓ હજી પોલીસ પકડથી દૂર છે. મુખ્ય સૂત્રધાર સુનિલ નંદલાલ યાદવ છે. છેલ્લા 1 વર્ષથી આ કામ કરે છે અને પોતે મહિલાઓને રાખી અને ગ્રાહકોને ફોન કરે છે, લોભામણી લાલચ આપી અને કે 0% તમને લોન મળશે, તમારે ઘેર બેઠા લોન મળશે, અમારો માણસ ત્યાં આવશે, પ્રૂફ બધું જોઈ જશે, તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. આ રીતે માણસોને વિશ્વાસમાં લઈ અને આ રીતે ચીટિંગ કરતી ગેંગ પકડાઈ છે. પોલીસ પૂછપરછમાં આરોપીઓએ કબૂલાત કરી છે કે કોલ સેન્ટર શરૂ કર્યું હતું અને તેમાં અનેક કસ્ટમરને HDFC બેંકમાંથી બોલું છું, આપણે વગર વ્યાજે લોન આપવામાં આવશે આવું જણાવી લોકોને ભોળવી તેમની પાસેથી ડોક્યુમેન્ટ, ચેક અને બ્લેન્ક ચેક મેળવતા હતા અને એ ચેકમાં પોતાની મરજી મુજબ રકમ લખી બેંકમાંથી રૂપિયા ઉપાડી લેતા હતા. આમ આરોપીઓએ કરોડો રૂપિયાની છેતરપિંડી કરેલી હોવાની કબૂલાત કરી છે. હાલે અમારી પાસે 18 થી 20 માણસોના નામ આવ્યા છે. હજુ જે ભોગ બનનારના ચેક અમારી પાસે આવ્યા છે. તેમ છતાં આરોપીઓના બેંક એકાઉન્ટ જોવામાં આવશે. બેંક એકાઉન્ટ પછી છેલ્લા 1 વર્ષથી એને કેટલું ટ્રાન્ઝેક્શન કર્યું છે એની પણ પર્દાફાશ થશે. હવે આરોપીઓ સાથે અન્ય કોઈ પણ સંડોવાયેલું છે કે હજી અન્ય કેટલા લોકો અને કેટલા લોકો સાથે છેતરપિંડી કરેલી છે તે દિશામાં પોલીસ તપાસ હાથ ધરી છે. પોલીસે પણ તપાસ કરશે કે આરોપીઓએ લોકોને કોલ કરવા માટે મોબાઈલ નંબરની માહિતીઓ ક્યાંથી મેળવી હતી. કેમેરામેન ગુરુબક્ષ સંધુ સાથે કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.